વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. લર્નિંગ ડિલાઇટ એપ્લિકેશનમાં તમારું સ્વાગત છે. મારું નામ મિતેશ પીઠડિયા અને ફરી પાછા આપણે એક વખત ફરી પાછા નવા એકમનો અભ્યાસ કરવા માટે મળીએ છીએ. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને તેનો દ્વિતીય સત્રના પાઠ નંબર 3 જેનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ તેના વિશે ભણીશું. મિત્રો, આજનો જે આપણો વર્ચ્યુઅલ લાઈવ સેશન જે છે તેના સ્પોન્સર છે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ટાટા પાવર તથા કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ. બાળકો, તમને ખ્યાલ જ છે કે લર્નિંગ ડિલાઇટ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 5થી કરી ધોરણ 10 સુધીના તમામ વિષયોના લાઈવ સેશન જોઈ શકો છો અને ઘર બેઠા અભ્યાસ કરી શકો છો. તો તમારી આસપાસ રહેતા તમારા મિત્રો હોય, તમારા નાના મોટા ભાઈ બહેન હોય, આ બધાને કહો કે તેઓ જે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તે મોબાઈલની અંદર લર્નિંગ ડિલાઇટ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને તેઓ પણ તમારી જેમ ઘર બેઠા અભ્યાસ કરતા રહે. તો ચાલો મિત્રો, આજે આપણે આજના લાઈવ સેશનની અંદર એક નવા એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તે એકમ જે છે એ છે ભારતમાં રાષ્ટ્રવાદ. આપણે અગાઉના સત્રની અંદર પાઠ ભણી ગયા ઇતિહાસ વિષયક, જેના અંદર આપણે 3 તબક્કાવાર ચર્ચા કરી હતી કે કઈ રીતે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન થયું, કેવી રીતે તેઓ વેપારી બનીને આવ્યા હતા અને આપણા ઉપર શાસક બની ગયા, ત્યારબાદ આપણે એ શાસનની શું અસર થઈ તેના વિશે પણ ચર્ચા કરી અને સૌથી છેલ્લે અંગ્રેજ કંપની સામે લોકોની અંદર જે ગુસ્સો હતો એ ગુસ્સો કયા સ્વરૂપે તેમના ઉપર ફૂટ્યો અને તેનાથી આપણે ઈસવીસન 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે ઉદ્ભવના કારણો, તેના પરિણામો, તેમાં કયા કેવી રીતે સંગ્રામ થયો, આ બધા વિશે વાત કરી હતી. અને તેના અંદર આપણે છેલ્લે વાત કરી હતી, તમને યાદ હોય તો, કે એ સંગ્રામે ભારતની અંદર એક એકતાની ભાવના જગાડી, જેના અંદર રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું. અને હવેનો જે આપણો એકમ જે છે એ જુઓ કયો એકમ છે, ભારતમાં રાષ્ટ્રવાદ. તો સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રવાદ કોને કહેશું આપણે. તો ચાલો આપણે તેનાથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે રાષ્ટ્રવાદ એટલે શું. તો રાષ્ટ્રવાદ એટલે, જો અત્યારે આપણે તમને ખ્યાલ છે, જ્યારે આપણે શાળાની અંદર જઈએ છીએ ત્યારે દરરોજ આપણે નેશનલ એન્થમ ગાઈએ છીએ, એટલે કે આપણું દેશનું રાષ્ટ્રગીત ગાઈએ છીએ અને પ્રતિજ્ઞા પણ બોલીએ છીએ. અને આપણે જ્યારે પણ રાષ્ટ્રગીત ગાતા હોઈએ ને ત્યારે આપણા અંદર એકદમ જોશ અને જુસ્સો આવી જાય છે, એક દેશ ભાવના જાગે છે. તો રાષ્ટ્રવાદ એ જ છે. રાષ્ટ્રવાદ એટલે શું? તો કે રાષ્ટ્રવાદ એટલે આપણું જે રાષ્ટ્ર છે, આપણો જે પોતાનો દેશ છે, એ દેશ પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના હોવી. અને દરેક વ્યક્તિને પોતાના પ્રદેશ વિશે, પોતાના દેશ વિશે આવી ભાવના હોવી સ્વાભાવિક છે. કારણ કે આપણે જે માટીની અંદર ઉછર્યા હોઈએ, જે માટીએ આપણે આપણું ભરણ પોષણ કર્યું હોય અને જે માટીની અંદર આપણે આખી જિંદગી વિતાવી હોય તેના પ્રત્યે આપણે પ્રેમ તો હોય જ છે. તો રાષ્ટ્રવાદ એ આપણા માટે દેશ પ્રેમને આપણે એક સમકક્ષ ગણી શકીએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ માટે જરૂર પડે તો તન, મન અને ધનથી આપણે કોઈ પણ જાતની સેવા કરવા માટે તૈયાર રહીએ, એને રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. અને આ ભાવના લોકોના મનમાં જગાડવી ખૂબ જ જરૂરી હોય છે. કોઈ પણ દેશ ક્યારે આગળ વધી શકે? જ્યારે તેના નાગરિકો એ દેશને વફાદાર હોય, એ દેશ પ્રત્યે કાંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા હોય. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડે ત્યારે દેશ માટે તન, મન અને ધનથી ન્યોછાવર કરી દેવા માટે જે તૈયાર રહે તે ભાવનાને આપણે રાષ્ટ્રવાદ કહીશું. હવે આ રાષ્ટ્રવાદની આપણે વાત કરીએ છીએ તો એ રાષ્ટ્રવાદને પેદા કેવી રીતે કરી શકાય? આમ તો જોઈએ તો દરેકના મનની અંદર પોતાના રાષ્ટ્ર માટે ગૌરવ તો હોય જ છે, પરંતુ એ ભાવનાને જગાડવી પડે છે. ક્યારેક ઘણીવાર કોઈ વ્યક્તિ પોતાની જવાબદારીઓમાં એટલો બધો રચ્યો પચ્યો હોય કે ક્યારેક એ દેશને કોઈ મુશ્કેલી આવે ત્યારે તેને અવાજ દેવો પડે છે. તો રાષ્ટ્રીય જાગૃતિ એક લાવવી પડે છે. તો રાષ્ટ્રીય જાગૃતિ કઈ રીતે આવી? ભારતની અંદર રાષ્ટ્રવાદ જે પેદા થયો લોકોની અંદર, એ કઈ રીતે થયો? તો તેના દર્શન આપણે ક્યારે થયા? ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર, કે જ્યારે બધા લોકો એક સાથે મળીને અંગ્રેજ કંપનીનો વિરોધ કરવા લાગ્યા, પોતાને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયનો સામનો કરવા લાગ્યા અને આ રીતે
રાષ્ટ્રવાદની ભાવના ભારત દેશમાં જગાડી. પરંતુ તમને ખ્યાલ છે મિત્રો કે આ રાષ્ટ્રવાદની ભાવના સૌપ્રથમ ક્યાં જન્મી હતી, એનો ઉદય ક્યાં થયો હતો? તો એનો ઉદય થયો હતો યુરોપની અંદર, જે ભારત દેશથી સેંકડો કિલોમીટર દૂર આવેલો છે. એ યુરોપ દેશની અંદર પ્રથમ વખત રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. કઈ રીતે આપણે જોઈએ. યુરોપ એ આખો ખંડ છે. હવે જુઓ, આપણે બધાને ખ્યાલ છે કે 19મી સદીની પહેલાં વિશ્વના ઘણા બધા દેશો બીજી મહાસત્તાની નીચે આવેલા હતા, એટલે કે ગુલામી હેઠળ હતા. આ ગુલામી હેઠળના જેટલા પણ દેશો હતા એ દેશોએ આઝાદ થવા માટે પ્રયત્નો શરૂ કર્યા, જેનાથી શિક્ષણના કારણે નવજાગૃતિ આવી, ધર્મ સુધારણા થઈ. આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ જ ગયા કે કઈ રીતે સંતો, મહાત્માઓએ અને જ્ઞાની લોકોએ લોકોની અંદર જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. અમેરિકા અને ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ. અમેરિકા અને ફ્રાન્સ દેશ એવા દેશ હતા કે જેના અંદર આઝાદી મેળવવા માટે ક્રાંતિ થઈ. આ સિવાય આપણે વાત કરીએ તો ઇટાલી અને જર્મનીનું એકીકરણ થવું, એટલે કે જો આપણે હિટલરને પણ જાણીએ છીએ, ઓળખીએ છીએ કે જર્મનીની અંદર હિટલરશાહી હતી. એ હિટલરશાહીમાંથી દૂર થવા માટે લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તો આ બધા પરિબળો, જે ધર્મ સુધારણા થઈ, નવજાગૃતિ આવી, અનેક વિશ્વના એવા દેશો હતા કે જેના અંદર આઝાદી મેળવવા માટે લડાઈઓ શરૂ થઈ, આ બધા કારણથી તે સમયે જે યુરોપના કેટલોક વિસ્તાર હતો એ યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અને ભારત દેશ પણ કોના શાસન હેઠળ હતો? બ્રિટિશ શાસન હેઠળ હતો. આપણે ખ્યાલ છે કે પહેલાં અંગ્રેજ કંપની શાસન હેઠળ હતો, પરંતુ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, તેના થકી ભારતને શું ફાયદો થયો કે ભારત દેશ જે હતો એ સીધો જ બ્રિટિશ પાર્લામેન્ટના સીધા નેજા હેઠળ આવી ગયો. તો આનું પરિણામ એ આવ્યું કે આપણે ભલે બ્રિટિશ શાસનના નેજા હેઠળ હતા, પરંતુ આપણા લોકો, જે વિદ્વાન લોકો છે, જે શિક્ષિત લોકો છે, એ બધા લોકો રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે અથવા તો આર્થિક રીતે આ બધી બાબતોથી તેમના સંપર્કમાં આવ્યા અને તેના કારણે આપણા દૃષ્ટિકોણની અંદર પણ ફેરફાર આવ્યો. એટલે ભારતની અંદર પણ એક આધુનિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળ્યું અને આધુનિક રાષ્ટ્રવાદ ઘડનારા પરિબળો આપણને જોવા મળ્યા. આ બધા પરિબળો કયા કયા છે આપણે તેની આ લાઈવ સેશનની અંદર વાત કરવાની છે. તો ચાલો આપણે એક પછી એક એ પરિબળો વિશે જાણીએ. તો આપણા દેશમાં આપણું રાજ્ય, આ વિચાર આવ્યો સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર, એટલે કે આપણો દેશ છે તો આપણા ઉપર બીજા કોઈ કેમ શાસન કરે, આપણે તેમનો હુકમ માનવાનો. એટલે આપણા દેશમાં આપણને આપણું રાજ્ય જોઈએ, એટલે કે સ્વરાજ જોઈએ. આ વિચાર દરેક દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી જે લોકો હતા એના મનમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો અને એના કારણે જ દેશના લોકોની અંદર, એટલે કે દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની જે ભાવના હતી એ જાગૃત થઈ અને આના કારણે ભારતની અંદર રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ અને તે બધા પરિબળો એવા હતા કે જેના કારણે રાષ્ટ્રવાદનો આપણા ભારત દેશની અંદર ઉદય થયો. તો આપણે વાત કરીશું રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો. ખાસ મિત્રો ખ્યાલ રાખજો કે રાષ્ટ્રવાદ ફેલાવવા માટે કયા કયા પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આવું ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાતું હોય છે, ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય છે અને મુદ્દાસર જવાબમાં પણ પૂછાય છે. તો આપણે એક પછી એક એ બધા પરિબળોનો ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે એ પરિબળો કયા કયા છે એ જોઈ લઈએ. તો રાષ્ટ્રવાદની ભાવના જે પેદા કરનારા પરિબળો છે એ 6 પરિબળો છે. એ 6 પરિબળો તમારી સ્ક્રીન ઉપર અહીં તમને દેખાય છે. એ પરિબળો કયા કયા છે જેના વિશે આપણે વિગતવાર હમણાં જ વાત કરીએ છીએ. પહેલો પરિબળ છે રાજકીય પરિબળ, બીજું છે આર્થિક પરિબળ. આ બધા પરિબળો એવા છે કે જેને ભારત દેશના લોકોની અંદર રાષ્ટ્રવાદની ભાવના જગાડવા માટે ઘણો મહત્વનો ફાળો આપ્યો. ત્રીજો પરિબળ જે છે એ છે વાહન અને સંદેશા વ્યવહાર. જે અંગ્રેજ સમયની અંદર જે રેલવેની શરૂઆત થઈ હતી, તાર ટપાલની શરૂઆત થઈ હતી, એ સંદેશા વ્યવહારે પણ ભારતની અંદર રાષ્ટ્રવાદ જગાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. પછી શિક્ષણ અને સાહિત્ય, જે પશ્ચિમી શિક્ષણની શરૂઆત થઈ, જે પશ્ચિમના જે ગ્રંથો છે, પશ્ચિમના જે મોટા મોટા લેખકોના વિચારો જે છે એ ભારતીય સુધી પહોંચવા લાગ્યા, એટલે કે સાહિત્ય પણ વિવિધતાવાળું થઈ ગયું. પછી ખાસ વર્તમાન પત્રો, સમાચાર પત્રોએ પણ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. અને બીજું જે છેલ્લું છે પણ બહુ સરસ છે કે ભારતનો ભવ્ય વારસો. કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે ભારતની જે સંસ્કૃતિ છે
એ દુનિયાની અંદર સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ છે. તો ભારતની અંદર એટલો બધો વારસો રહેલો છે કે જેના થકી પણ ભારતીય લોકોને રાષ્ટ્રવાદની ભાવના, પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ લેવાની ભાવના જાગે એવા પરિબળો પેદા થયા. તો આ છે બધા રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો, એના વિશે આપણે સમજ મેળવવાની છે. આર્થિક, રાજકીય, વાહન સંદેશાવ્યવહાર, શિક્ષણ, સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. હવે ચાલો એક પછી એક આ રાષ્ટ્રવાદની ભાવના જે પેદા કરનારા પરિબળો છે તેના વિશે આપણે વિગતવાર સમજ મેળવીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ રાજકીય પરિબળો વિશે. તો જો રાજકીય પરિબળો કયા સ્વરૂપે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવા માટે આપણે પ્રોત્સાહક રહ્યો, તો આપણને બધાને ખ્યાલ છે કે ભારત દેશની અંદર લગભગ આપણે 6ઠા ધોરણથી શરૂઆત કરીએ તો 7મી સદીથી આપણે હર્ષવર્ધન, પુલકેશી બીજો, ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય, સલ્તનત યુગ, મુઘલ સામ્રાજ્ય, આ બધા વિશે ચર્ચા કરી ગયા. આપણે બધાને ખ્યાલ છે કે ભારત દેશની અંદર અંગ્રેજોનું શાસન જ્યારે સ્થપાયું તેના પહેલાં રાજકીય આખા દેશ પ્રત્યે એક એકાત્મક ભાવના જાગે એવી રાજકીય એકતા આપણા દેશમાં ક્યાંય જોવા મળી નહોતી. ભારત દેશ જે હતો એ અનેક નાના મોટા રાજ્યોની અંદર વહેંચાયેલો હતો. આપણે બધાને ખ્યાલ છે, આપણે અભ્યાસ પણ કરીશું આ જ સત્રની અંદર કે જ્યારે ભારતને આઝાદી મળી ને ત્યારે પણ ભારત દેશની અંદર લગભગ 562 જેટલા દેશી રજવાડાઓ હતા, નાના નાના રાજ્યો. હવે એ બધા રાજાઓ શું કરતા? પોતાના રાજ્ય પ્રત્યે વફાદાર રહેતા, પોતાની રાજ્યની પ્રજાનો પાલન પોષણ કરતા, સુરક્ષા આપતા. તો આખા દેશની અંદર એક ભાવના જગાડવી એ રાજકીય રીતે આમ જોઈએ તો ખૂબ જ મુશ્કેલ હતી. હવે થયું એવું કે અંગ્રેજોએ પોતાની સત્તા વિસ્તારવા માટે ભારતના ઘણા બધા રાજવીઓને હરાવી નાખ્યા, અથવા તો કોઈ છળકપટથી, આપણે ઝાંસીનું પણ ઉદાહરણ જોયું, બરાબર ને, કે ખાલસા કર્યું, ખાલસા નીતિ અપનાવી, સહાયકારી યોજના અપનાવી, ભાગલા પાડો રાજ કરો નીતિ અપનાવી, ભેદભાવ નીતિ અપનાવી. આ બધી નીતિઓ સામ દામ દંડ ભેદ આપણે ટૂંકમાં કહીએ તો આ બધી નીતિઓ અપનાવી અંગ્રેજોએ શું કર્યું કે ભારતની અંદર જે આવા દેશી રજવાડાઓ હતા, જે રાજવીઓ હતા, એમને કોઈને કોઈ રીતે પોતાના અંકુશ હેઠળ, કાં તો પ્રત્યક્ષ અંકુશ અથવા તો પરોક્ષ, જ્યાં એમને લાગ્યું કે અહીંયા આપણને થોડીક મુશ્કેલી પડશે. આપણે રણજીતસિંહનું ઉદાહરણ પણ જોઈ ગયા પંજાબની અંદર. તો પંજાબની અંદર રણજીતસિંહ જે માને એમ નહોતા, તો ત્યાં સુધી એમની સાથે રહીને કામ કર્યું. તો આવા ઘણી બધી રીતે અંગ્રેજ કંપની સરકારે ભારતની અંદર એક આખા પ્રદેશ ઉપર, આપણા આખા દેશ ઉપર એક શાસન સ્થાપવાની કોશિશ કરી. હવે થયું એવું કે આના કારણે જે નાના નાના રાજ્યો હતા એ બધા રાજવીઓએ કાં તો પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું અથવા તો અંગ્રેજ શાસન હેઠળ પોતાને જે સાલિયાણું મળે છે એનામાં એ બેફિકરા બની ગયા. આગળ આપણે જોઈએ કે કઈ રીતે આ રાજકીય પરિબળ ભારતની અંદર રાષ્ટ્રવાદ પેદા કરવામાં સફળ રહ્યું. હવે જુઓ, અનેક દેશી નાના મોટા રાજ્યો હતા, દરેકની અંદર અલગ અલગ પદ્ધતિથી રાજાશાહી ચાલતી હતી, અલગ અલગ સંચાલન હતું, અલગ અલગ રાજા હતા, તેમનું અલગ જ વહીવટ હતું. પરંતુ જ્યારે આ રાજાઓ અંગ્રેજ શાસન હેઠળ આવી જાય છે, આ રાજ્યો અંગ્રેજોના તાબા હેઠળ આવી જાય છે, ત્યારે સમગ્ર દેશની અંદર જે અલગ અલગ તંત્ર હતું તેની જગ્યાએ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવી જાય છે. હવે આ જે એક સરખું વહીવટી તંત્ર આવ્યું તે એક સરખો વહીવટ ધરાવતો નહોતો, કારણ કે અંગ્રેજોના વહીવટનો કોઈ શાસકોને પછી રાજાઓએ પોતાનું રાજ્ય સામે ચાલીને આપ્યું હોય કે અંગ્રેજોએ બળજબરીપૂર્વક એમનું રાજ્ય પચાવી પાડ્યું હોય અથવા તો કોઈ નીતિ દ્વારા એ રાજ્ય ગુમાવવું પડ્યું હોય રાજાને. પરંતુ એ શાસનનો જે અનુભવ જે હતો, અંગ્રેજ શાસનનો અનુભવ, એ રાજા માટે કે પ્રજા માટે કોઈ માટે સારો રહ્યો ન હતો. અને આવા અનેક કારણો એવા હતા કે જેના કારણે રાજાનો અને પ્રજા બંનેનો, રાજવીઓનો અને લોકોનો, આ બંનેનો સામનો અંગ્રેજ શાસનને કરવો પડ્યો. અને ધીમે ધીમે તેનો વિરોધ શરૂ પણ થયો. સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર આપણે થોડોક વિરોધ દેખાયો પણ ખરો. અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ આ વિરોધ જે છે એ વધતો જ ગયો અને પ્રબળ વિરોધ દ્વારા અંગ્રેજ શાસનનો વિરોધ થવા લાગ્યો. તો આ હતું કારણ રાજકીય કે જેના કારણે
કે જે લોકોને પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું છે તે રાજવીઓ, જે ક્ષત્રિય લોકો, શાસન કરનારા લોકો અને એવા લોકો કે જે રાજાશાહીની અંદર જેમને જે જીવન હતું તેના કરતાં મુશ્કેલીભર્યું જીવન અંગ્રેજ શાસન દરમિયાન થઈ ગયું તેવા લોકો, જે સામાન્ય પ્રજા, આ બધાને અગવડ પડતા રાજકીય રીતે એ બધા લોકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જે ગૌરવની ભાવના હોવી જોઈએ, રાષ્ટ્રવાદ હોવો જોઈએ, તેની ભાવના જગાડવા માટે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો. ચાલો હવે આપણે વાત કરીએ બીજા કારણ વિશે. એ છે આર્થિક કારણ. આર્થિક કારણ આપણે વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે અંગ્રેજોની નીતિ શું હતી. આપણે ઘણી વખત લાઈવ સેશનની અંદર ચર્ચા પણ કરી છે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવો. આપણે ખ્યાલ છે કે અંગ્રેજોની આર્થિક નીતિ એવી હતી કે જેના કારણે ભારતની અંદર જે ગામડાઓ સ્વાવલંબી હતા એ સ્વાવલંબી ગામડાઓ હતા એ પરાવલંબી બની ગયા. ગામની અંદર જે સ્વરોજગાર હતા એ પડી ભાંગ્યા અને ભારતને પાયમાલ કરી નાખ્યું. અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી કે ભારતમાંથી જેમ બને તેમ સંપત્તિ પોતાના દેશમાં લઈ જવી. આપણે ઔદ્યોગિક ક્રાંતિની પણ વાત કરી છે કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ પોતાના દેશ ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાં મોટા મોટા કારખાનાઓની અંદર યંત્રો દ્વારા તૈયાર માલ ઉત્પાદન થતો અને આ ઉત્પાદન થયેલો તૈયાર જે માલ હોય એ પાછો ક્યાં લઈ આવતા? ભારત દેશની અંદર. કારણ કે ભારત દેશની અંદર વસ્તી ખૂબ વધારે હતી એટલે એના સિવાય એમને મોટું બજાર મળી શકે તેમ હતું નહીં. એટલે ભારતનો જ જે કાચો માલ હોય એ ભારતની અંદર જ જે વસ્તુ બનવી જોઈએ તે બનવા લાગી કે ત્યાં ઇંગ્લેન્ડ દેશની અંદર, અને ત્યાંથી તૈયાર થઈને આવેલી વસ્તુ એ ભારતની અંદર વેચાવા લાગી. અને ભારતીય બજારોની અંદર જે કારીગર લોકો હતા, જે આપણી પોતાની પેદાશ હતી, તેના સાથે એની સીધી હરીફાઈ થવા લાગી. હવે એ હરીફાઈનું શું પરિણામ આવ્યું ચાલો આપણે તેની વાત કરીએ. તો જે ઇંગ્લેન્ડથી ભારત આવતો જે માલ હતો એના ઉપર ઓછી જકાત લેવામાં આવતી. હવે જો તમને બધાને ખ્યાલ છે કે આપણે અત્યારે પણ અલગ અલગ પ્રકારના વેરા ભરતા હોઈએ છીએ. તમને બધાને ખબર હશે કે અગાઉ મોટે ભાગે વિદેશના સાથે વેપાર જે થતો એ સમુદ્ર માર્ગે થતો, આજે પણ વધારે પડતો સમુદ્ર માર્ગે જ થાય છે. હવે કોઈ પણ દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુ લઈ આવવામાં આવે કે વ્યક્તિની હેરફેર કરવામાં આવે તો તેના ઉપર કોઈ તે દેશની સરકાર જે હોય તે નજીવો કે જે નક્કી કરેલો દર હોય તે પ્રમાણે ટેક્સ વસૂલતી હોય છે, જેને આપણે કર પણ કહીએ છીએ. આ કરના આધારે ભારત દેશ કે અન્ય કોઈ દેશ હોય એની જે ઉત્પાદિત વસ્તુઓ હોય તેના કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. ઇંગ્લેન્ડથી જે માલ આવતો તેના ઉપર બહુ ઓછી જકાત લેવામાં આવતી, એટલે કે એમની પડતર કિંમત બહુ વધે નહીં ટેક્સના કારણે, કરના કારણે. અને ભારત દેશની અંદર જે ઉત્પન્ન થતો જે માલ એના ઉપર 80% કરતાં પણ વધુ જકાત લેવામાં આવતી. વિચાર કરો કે ક્યાં સાવ ઓછો દર અને ક્યાં 80%, એટલે કે લગભગ પડતરથી ડબલ થઈ જાય કિંમત, એની વેચાણ કિંમત. તો હિન્દમાં ઉત્પન્ન થયેલો જે માલ હતો તેના ઉપર વધુ જકાત લેવાના કારણે ઇંગ્લેન્ડની અંદર ઉત્પન્ન થયેલો જે માલ હતો તે ખૂબ જ સસ્તો લાગતો અને ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો જે માલ હતો એ ભારતની અંદર ખૂબ જ સસ્તો વેચી શકાતો. અને આ બંને વચ્ચે હરીફાઈ થઈ તેના કારણે તેના હસ્ત ઉદ્યોગ એ પડી ભાંગ્યા અને ભારતના ઉદ્યોગો જે હતા તે તેની હરીફાઈમાં ટકી શક્યા નહીં. અને જેના કારણે આપણો જે કારીગર વર્ગ હતો એ કારીગર વર્ગ બેકાર બની ગયો. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની જે અંગ્રેજ નીતિ હતી જેનો નુકસાન ભારતના લાખો લોકોને થયો, ઘણા બધા કારીગરોને થયો, જેના કારણે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ પણ વધતું ગયું અને લોકોને ખાવાના પણ સાંસા થવા લાગ્યા. પોતાનું ગુજરાન કેમ ચલાવવું તેની પણ તેમને મુશ્કેલ પડવા લાગી. અને તે કારણે એ બધા કારણો એ રાષ્ટ્રભાવનાની અંદર પેદા કરનારા પરિબળોની અંદર આપણે જોડાયા અને આ કારણે આર્થિક કારણોથી પણ ભારતના લોકોની અંદર એક પ્રબળ રાષ્ટ્રભાવના જાગૃત થઈ. તો આ હતું આર્થિક કારણ કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની જે નીતિ હતી તેના કારણે જેને આર્થિક નુકસાન થયું તેના કારણે પણ ભારતના લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગી. આગળ જોઈએ. હવે છે ત્રીજું કારણ જે છે એ છે વાહન અને સંદેશા વ્યવહાર. તો આપણને બધાને ખ્યાલ છે કે ભારતની અંદર જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે ભારતની અંદર રેલવે, તાર, ટપાલ, જમીન કે જળ વ્યવહારના જે માર્ગો હતા
એ બનાવવામાં આવ્યા હતા, એની સગવડ ઊભી કરવામાં આવી હતી. ખરેખર આ બધું જે કાર્ય કરવામાં આવ્યું હતું શેના માટે કરવામાં આવ્યું હતું કે અંગ્રેજ શાસન જે ચાલે છે તેની લશ્કરી હેરફેર કરવી હોય, માલ સામાનની હેરફેર કરવી હોય, આર્થિક કે રાજકીય કારણોસર જે વ્યવસ્થા વિકસાવવામાં આવી હોય, એ બધા માટે અંગ્રેજ સરકારને ફાયદો કરવા માટે વિકસાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર તેનાથી અંગ્રેજોને ફાયદો ન થયો, તેનાથી આપણા દેશના લોકોને પણ લાભ ચોક્કસ થયો. કઈ રીતે જોઈએ તો આ સાધનો એટલા બધા ઝડપથી વિકસ્યા કે આપણો જે વિશાળ દેશ હતો, જે માનવી યાત્રાઓ બહુ ઓછી કરતો હતો, તેના આ બધા સાધનોના આવવાના કારણે એક પ્રદેશના માનવી બીજા પ્રદેશના માનવી સાથે સંપર્કમાં આવ્યા, એનાથી નજીક આવ્યા, જેના કારણે કારીગર અને ધંધાકીય વર્ગ હતો, વેપારી વર્ગ હતો, એ બધાએ ધંધા અર્થે અથવા તો યાત્રાના કોઈ હેતુથી એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા, આવવા લાગ્યા અને તેમની વચ્ચે આપલે થવા લાગી, વસ્તુની આપલે થવા લાગી, વિચારોની આપલે થવા લાગી અને તેમનાથી સંપર્કો પણ વધ્યા. અને આ કારણે શું થયું કે આપણા દેશની અંદર છે ને કે 12 ગાઉએ બોલી બદલાય. આપણા દેશની અંદર અસંખ્ય અલગ અલગ ધર્મની અંદર અસંખ્ય જાતિઓ આપણે જોવા મળે છે. આ બધી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવ હતા, ગુજરાત, મહારાષ્ટ્ર, આપણે અત્યારે પણ કે આપણું ગુજરાત, આપણું મહારાષ્ટ્ર, અલગ અલગ બોલી પ્રમાણે, ભાષા પ્રમાણે, તો તે સમયે જે જ્ઞાતિ, કોમ અને વિસ્તારના જે ભેદભાવ હતા એ બધા આ સુવિધાઓના કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવે છે, તેના કારણે ઓછા થઈ જાય છે. અને રાષ્ટ્રીય નેતાઓ જે હતા તેમના વિચારો તથા પ્રજાના જે વિચારો હતા, યોજનાઓ જે હતી તેમની, એ તમામ વર્ગો સુધી ફેલાવી શક્યા સંદેશા વ્યવહારના કારણે. કે પોતાની જે વાત હોય એ વાત એમને લોકો સમક્ષ પહોંચાડવી હોય, તેમની આગામી કાંઈ યોજના હોય, યોજના વિશે લોકોને જાગૃત કરવાના હોય, તો આ બધા વિશે તેઓ લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડી શક્યા, પોતાનો વિરોધ પહોંચાડી શક્યા. અને આ રીતે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ થવાના કારણમાં મુખ્ય હતું કે રાષ્ટ્રીય નેતાઓના જે સલાહ સૂચનો હતા એ પ્રાદેશિક નેતાઓ સુધી પહોંચ્યા નહોતા અને પ્રાદેશિક નેતાઓએ પોતાની બુદ્ધિ ક્ષમતા મુજબ નિર્ણયો લીધા હતા અને તેના કારણે આપણે ઘણી વખત અંગ્રેજો સામે પરાજયનો પણ સામનો કરવો પડ્યો હતો, સંગ્રામ નિષ્ફળ ગયો હતો. તે આ કારણોથી દૂર થવાની આપણે જાણ થાય છે કે પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી આ સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના કારણે ભારતની અંદર જન્મી. એક નવો વર્ગ ઉદ્ભવ પામ્યો, જેણે ભારતને આઝાદી મેળવવાની જે લડાઈ હતી, એટલે કે સ્વરાજ મેળવવા માટેની જે લડાઈ હતી એ સિદ્ધ કરવામાં એક બહુ જ નોંધપાત્ર ફાળો આપ્યો. તો આ હતું વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ત્યારબાદ આપણે જોઈએ શિક્ષણ અને સાહિત્ય. આ જે ચોથું પરિબળ, રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવાનું ચોથું પરિબળ. આપણે બધાને ખ્યાલ છે કે મેકોલેએ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું. ભારતના રાષ્ટ્રવાદની અંદર આ અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. કઈ રીતે? તો કે જે યુવાન લોકો હતા કે જેને અંગ્રેજી કેળવણી લીધી, આ કેળવણીથી એ લોકો બધા જે હતા એ પશ્ચિમી વિચારસરણીથી વાકેફ થયા. એ લોકો વિશ્વની અંદર શું ચાલી રહ્યું છે એ બધું જાણતા થયા. અને તે સમયે વિશ્વની અંદર લગભગ જે મોટા મોટા લેખકોના વિચારો જે હતા, જે સાહિત્ય હતું, એ મોટે ભાગે અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને તેના કારણે ભારત દેશના લોકોને પણ વિશ્વના વિચારોથી, વિશ્વના નૂતન પ્રવાહોથી વાકેફ થવાનો એક મોકો મળ્યો. અને આપણા નવયુવાનો, જે શિક્ષિત યુવાનો હતા, તેમણે ભારત દેશના બીજા અભણ લોકોની વિચારસરણી બદલાવવામાં પણ ઘણો બધો ફાળો ભજવ્યો. આપણે ધાર્મિક સામાજિક જાગૃતિ પાઠ જ્યારે ભણ્યા ત્યારે આપણે જોયું કે વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, અહમદ ખાન, શીખ દાદાભાઈ નવરોજી, બહેરામજી મલબારી, આ બધા લોકો અંગ્રેજી કેળવણી પામેલા લોકો હતા અને તેમને સમાજને પરિવર્તન કરવામાં ખૂબ જ એક મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આગળ જોઈએ આપણે કે કઈ રીતે આપણે તેમાંથી પ્રેરણા મળી. તો વિશ્વના પ્રવાહોથી આપણા દેશના લોકો વાકેફ થયા, આપણે તેની વાત કરી. આ કારણે શું થયું કે વિશ્વના અન્ય દેશોની અંદર જે સ્વતંત્રતા મેળવવાની લડાઈ ચાલી હતી, જેમાં આપણે અમેરિકન ક્રાંતિની વાત કરીએ કે અમેરિકાના લોકોએ કઈ રીતે ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે લોકશાહી કઈ રીતે એ લોકોએ વિકસાવી, એનામાં આપણને ભાવના જગાડી. આ સિવાય ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી, તેમાંથી પણ આપણને ઘણા બધા એવા સિદ્ધાંતોની સામના કરવામાં,
એક ઉદાહરણ એવું કહે છે કે આપણા દેશની અંદર જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ને ત્યારે બંધારણની અંદર પણ આપણે અન્ય દેશોની અંદરથી આવા જે શીખવાલાયક વિચારો જે હતા, જે સિદ્ધાંતો હતા, એને આપણે આપણા બંધારણની અંદર પણ સ્થાન આપ્યું છે. અમેરિકન ક્રાંતિ જે થઈ તેમાંથી આપણે લોકશાહીનો વિચાર સ્વીકાર્યો છે, અને ફ્રાન્સની જે ક્રાંતિ થઈ તેમાંથી આપણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. જો આપણો દેશ છે એ રાજ્યોનો બનેલો દેશ છે. જ્યાં સુધી આપણા દેશના લોકો વચ્ચે એક બંધુત્વની ભાવના નહીં હોય, દરેક રાજ્ય આપણે સમાન રીતે નહીં ગણીએ, ત્યાં સુધી આપણો દેશ તરીકે આગળ, આપણો ભારત દેશ જે છે એ દેશ તરીકે આગળ વધી શકશે નહીં. તો આ બધા વિચારો આપણે તે સમયે જે અલગ અલગ દેશોની અંદર ક્રાંતિ થતી હતી તેમાંથી લીધી છે. આ કારણે આત્મશ્રદ્ધા વધી, સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા, અને તે સમયે દેશની જે પ્રાદેશિક ભાષાઓની અંદર જે નાટકો લખાતા, કવિતાઓ લખાતી, વાર્તાઓ લખાતા, ગીતો લખાતા, એ પણ લખવાની શરૂઆત થઈ. અને આપણને બધાને ખ્યાલ છે કે આઝાદીની લડાઈ મેળવવા માટે પણ ઘણા બધા સાહિત્યકારોએ, કવિઓએ, લેખકોએ આવી રચનાઓ પણ કરી છે, અને તેનાથી પણ દેશના લોકોએ સંદેશ મળ્યો, અને પોતાની દેશભક્તિનો, રાષ્ટ્રભક્તિનો સંદેશ આ લોકોએ પણ બીજા લોકો સુધી પહોંચાડ્યો, અને તેનાથી પણ ભારતના લોકોની અંદર એક રાષ્ટ્રવાદની ભાવના જગાડી. આગળ આપણે જોઈએ પરિબળ, એ છે વર્તમાનપત્રો. હવે જો વર્તમાનપત્રો જે છે એ આજે પણ બધાની એવી આદત હોય છે કે સવારના પોરની અંદર સૌથી પહેલાં આપણે વર્તમાનપત્ર વાંચતા હોઈએ છીએ. તો વર્તમાનપત્રોએ પણ રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં બહુ જ નોંધપાત્ર હિસ્સો આપ્યો. અત્યારે પણ તમે જો છાપાની અંદર આપણું જ્યારે નામ આવે કે ફોટો આવે ત્યારે આપણને એકદમ ગદગદ થઈ જતા હોઈએ છીએ. તે સમયે, અને તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશની અંદર, વિશ્વની અંદર બીજો કોઈ એવો દેશ નથી કે ભારત દેશ જેટલા વર્તમાનપત્રોની અંદર રોજ છાપવામાં આવે છે, અલગ અલગ ભાષાઓની અંદર અલગ અલગ વર્તમાનપત્રો જે ભારતની અંદરથી બહાર પડે છે, એ સૌથી વધારે સંખ્યા જે આપણે વિશ્વની અંદર કોઈ દેશની અંદર નથી, એ ભારત દેશની અંદર છે. તે સમયે બંગાળ, મુંબઈ, મદ્રાસ અને અન્ય જે પ્રાંતો હતા એ પ્રાંતોમાંથી અખબારો પ્રસિદ્ધ થતા હતા, જેમાં અંગ્રેજ સરકારની ટીકા કરવામાં આવતી. આ ટીકા દ્વારા અથવા તો સંદેશ આપવામાં આવતો, મહાન લોકોના જે રાષ્ટ્રીય નેતાઓ હતા તેમના લેખ છાપવામાં આવતા હતા. તો આ બધા કારણોથી વર્તમાનપત્રોએ જે લોકો સુધી, એક લોકો સમક્ષ સુધી પહોંચતું એક તે સમયનું માધ્યમ હતું. અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી વિકાસ પામી છે, સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ તે સમયે એ બધી સુવિધાઓ હતી નહીં. માત્ર વર્તમાનપત્રના સહારે તે સમયે આપણા દેશની અંદર લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે વર્તમાનપત્રોનો. હવે આપણે છેલ્લા કારણની વાત કરીએ, જે છે ભારતનો ભવ્ય વારસો. આપણે બધાને ખ્યાલ છે કે ભારતની સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. પાશ્ચાત્ય પુરાતત્વવિદ થઈ ગયા એલેક્ઝાન્ડર કનિંઘહામ, જેનો તમે ચિત્ર પણ અહીં જોઈ શકો છો. તેની મદદથી ભારતની અંદર સ્થાનિક પુરાતત્વવિદોની મદદથી ભારતની અંદર અનેક સ્થળોએ ખોદકામ શરૂ કર્યા, અને જે ખોદકામ કરતાં ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા ગાતા અનેક અવશેષો તે સમયે એમને મળી આવ્યા. કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે ભારતની જે સંસ્કૃતિ છે ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ છે, ભારતનો વારસો છે ખૂબ જ ભવ્ય છે. તો શું મળી આવ્યું એમને? ચાલો આગળ જોઈએ. તો આ જે એલેક્ઝાન્ડર કનિંઘહામે ખોદકામ શરૂ કર્યું હતું ભારતની અંદર, તેમાં ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ સાથ આપ્યો, અને એને પણ અનેક પુરાણા અવશેષો શોધી કાઢ્યા, જે ભારતીયોને પોતાની દેશની સંસ્કૃતિની ભાવનાનો ખ્યાલ આપવા માટે ખૂબ જ જરૂરી બન્યો. આપણને બધાને ખ્યાલ છે, અત્યારે પણ આપણે ઘણા બધા એવા પ્રાચીન નગરો વિશે પણ છઠ્ઠા ધોરણમાં આપણે વાત કરી હતી, કયા કયા અવશેષો ભારત દેશની અંદરથી મળી આવ્યા છે. તો પશ્ચિમના વિદ્વાનોએ શરૂ કરેલી આ શોધખોળ જે હતી એ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ હતી, અને ભારતના આવા ઘણા બધા વિસ્તાર શોધવામાં આવ્યા અને ખોદકામ કરવામાં આવ્યું. ભારતના વિદ્વાનો હતા તે પણ આ કામમાં જોડાયા. આ કામ વિશે લોકોમાં વર્તમાનપત્રોની અંદર પણ આવવા લાગ્યું, એટલે લોકો પણ તેના પ્રત્યે જાગૃત થયા, પુસ્તકો પણ લખવામાં આવ્યા, અને આ ગૌરવપૂર્ણ જે સાહિત્ય હતું એ બાદ ભારત દેશના લોકોની, ભારત દેશના દેશવાસીઓ જે હતા એમના દેશ પ્રત્યે પોતાની ભાવના જગાડવા માટે, રાષ્ટ્રીય અસ્મિતા જગાડવા માટે એ ખૂબ જ મહત્ત્વનો પરિબળ સાબિત થઈ, અને ભારતના ભવ્ય વારસાથી લોકો પરિચિત થયા. જો આજે પણ આપણે શિક્ષણ મેળવીએ છીએ, શિક્ષણની અંદર આપણે આ બધું શા માટે ભણીએ છીએ? કારણ કે આપણે આપણા પ્રાચીન ઇતિહાસથી વાકેફ થઈએ, કારણ કે જેનો ઇતિહાસ સારો છે તો એમાંથી આપણે શીખવા મળે છે. ભૂતકાળમાંથી પ્રેરણા લઈ આપણે આપણું ભવિષ્યને ઉજ્જવળ કરી શકીએ છીએ.
તો આ બધા કારણોથી ભારતની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત થવા પામી. આગળ જોઈએ તો કેટલુંક જાણવા જેવું તમને આપવામાં આવેલું તમારા પાઠ્યપુસ્તકની અંદર કે ભારતનો ભવ્ય વારસો કેટલો ભવ્ય છે એ આપણે જાણવા મળે. તો જો કેટલા બધા મોટા મોટા વિદ્વાનો છે, અહીં તમને નામ આપેલા છે: મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ. આ બધા જે વિદ્વાનો છે એ પાશ્ચાત્ય વિદ્વાનો છે, એટલે કે પશ્ચિમના વિદ્વાનો છે. આ સિવાય આપણે જો ભારતના વિદ્વાનોની વાત કરીએ તો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ભંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી, આ બધા ભારતીય વિદ્વાનો છે. હવે આ બધા વિદ્વાનોએ શું કર્યું તો કે ભારતના જે પ્રાચીન ગ્રંથો છે જેની આપણે વાત કરી 6ઠા ધોરણમાં, વેદો, ઉપનિષદો, રામાયણ હિન્દુ ધર્મનું ગ્રંથ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો, આપણા પુરાણો પણ કેટલા છે, આ બધા વિશે લોકોને સમજાવ્યું, આ બધાનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. જો આજે પણ આપણે કોઈ પણ મુશ્કેલી હોય તો આપણા ધર્મગ્રંથો જે છે ને એ પછી હિન્દુ ધર્મના હોય, મુસ્લિમ ધર્મના હોય કે ઈસાઈ ધર્મના હોય, કોઈ પણ ધર્મના ધર્મગ્રંથોમાંથી આપણે પ્રાચીન ગ્રંથોમાંથી આપણે આજની સમસ્યાનો પણ આપણે હલ કરી શકીએ છીએ. તો વિચાર કરો કે આપણી પ્રાચીન સંસ્કૃતિ કેટલી ભવ્ય હશે. તો આ બધું જાણવા મળ્યું આપણે આપણા ભવ્ય વારસા થકી. તો આ હતું કારણ, 6ઠ્ઠું કારણ, કે જેના થકી ભારતના લોકોને પોતાના દેશ પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ, એક રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવામાં આવી. તો આ કારણો હતા ભારતની અંદર રાષ્ટ્રવાદની ભાવના જગાડવાના કારણો. મિત્રો, આજે આપણે આજના લાઈવ સેશનની અંદર રાષ્ટ્રવાદની ભાવના જગાડનારા કેટલાક પરિબળો હતા, જેમાં રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, વર્તમાનપત્રો, શિક્ષણ અને સાહિત્ય અને ભારતનો ભવ્ય વારસો, તેના વિશે જાણકારી મેળવી. આ પાઠના જે બીજા મુદ્દાઓ છે તેના વિશે આપણે આના પછીના લાઈવ સેશનમાં ફરી પાછા મળીશું અને ત્યારે ચર્ચા કરીશું. મિત્રો, આશા છે કે તમને આ લાઈવ સેશન ખૂબ જ ગમ્યો હશે. આવજો મિત્રો.